આજે 4 સપ્ટેમ્બર 2025 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સુખ સાગર હરિવર સંગે સુખ માણીએ, અતિ ઘણી મેર કરી છે શ્રી મહારાજ જો. મુક્તાનંદ સ્વામીના આ પદની છેલ્લી પંક્તિમાં તમામ શાસ્ત્રનો સાર આપણી સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે. તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ, શામળિયા સંગવાદે સાચી પ્રીત જો. મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં, જાણી લેજો અતિ ઉત્તમ રસ રીત જો. સુખ સાગર હરિવર સંગે સુખ માણજો. મુક્તાનંદ સ્વામી શાસ્ત્ર માત્રનો સાર આ ચોથા પદની છેલ્લી પંક્તિમાં આપણને સમજાવી રહ્યા છે, જેમાં મહારાજનો ગુણાતીત ગુરુ પરંપરાનો સિદ્ધાંત પડઘાય છે. તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ. સંતને ભગવંતના સાનિધ્યનું સુખ આપણને મળે ક્યારે? સંતને ભગવંતના દર્શનનું આજ્ઞા પાળ્યાનું સુખ આપણને મળે ક્યારે? અથવા તો કોઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયા કરવામાં આપણને સંત અને ભગવંતનું સુખ મળે ક્યારે? તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ. જ્યાં સુધી દેહ ભાવનો ત્યાગ ન કરીએ અને બ્રહ્મ સ્વરૂપે ગુણાતીત ભાવે 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને સત્સંગ, સેવા, ભક્તિ, દર્શન ન કરીએ ત્યાં સુધી ભગવાન અને સંતના સાનિધ્યનું સુખ આપણને મળતું નથી. શ્રીજી મહારાજે વારંવાર પોતાના યોગમાં આવેલા તમામ સંતો હરિભક્તો નાના મોટાને આ એકડો ગૂંટાવ્યો છે, આત્મજ્ઞાન આપ્યું છે, આત્માનો વિચાર કરવાની વાત કરી છે. સમય મળે ત્યારે અવશ્યપણે વિચાર કરવો કે હું દેહ નથી. અત્યારે હું મનુષ્યના દેહમાં છું. પૂર્વે અનંત જન્મ લીધા છે. અને મહારાજે તો વચનામૃતમાં ત્યાં સુધી કહ્યું કે 84 લાખ પ્રકારની યોનિમાં આપણે જન્મ અનંત વાર લીધા છે. આ સંસાર ચક્ર કેટલાય કલ્પોથી ચાલી આવ્યું છે. કોઈ વખત ગાય થયા હશું, ઘોડો થયા હશું, ઊંટ થયા હશું, હાથી થયા હશું, ઇન્દ્ર, ચંદ્ર, વરુણ દેવતાઓ પણ થયા હશું, રાજા મહારાજા પણ થયા હશું. આ ભારતમાં જ નહીં, દુનિયાના કોઈ પણ દેશમાં આપણે જન્મ લેવાનું બાકી નથી રાખ્યું. દુનિયાના જ નહીં, અનંત કોટી બ્રહ્માંડોના અનંત કોટી દેશો છે એમાં પણ આપણે જન્મ લઈ ચૂક્યા છીએ. એને આપણે અજ્ઞાન અવસ્થાએ કરીને ભૂલી ગયા છીએ. એવી રીતે આ જન્મની અંદર જ્ઞાને કરીને આપણે આ બધું ભૂલવાનું છે. મારું નામ આ છે, ગામ આ છે, જાતિ આ છે,
આ મારી સંપત્તિ, મારો વૈભવ, મારી સત્તા, મારા સગાવાલા, આંખ મીચાણી પછી કોઈ કોઈનું નથી. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં પ્રથમનું 58મું વચનામૃત મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ, ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનનું ભજન કરવા માટે બેસે, ધ્યાન માનસી પૂજા કરવા માટે બેસે, ત્યારે રજોગુણ તમોગુણના વેગ આવે છે અને એના કારણે આ ધ્યાનનું, ભજનનું, કથા વાર્તાનું, આધ્યાત્મિક ક્રિયા કરવાનું સુખ નથી આવતું. એ રજોગુણ તમોગુણના વેગ કેમ ટળે? ત્યારે મહારાજે એના ઉત્તરમાં કહ્યું, પહેલું આ દેહથી નોખો જે આત્મા એનું નિરંતર અનુસંધાન રાખવામાં આવે. બીજું, જગતના નાશવંતપણાનું અનુસંધાન રાખવામાં આવે. અને ત્રીજું, ભગવાનના મહિમાનું અનુસંધાન રાખવામાં આવે તો ગમે તેવા રજોગુણ તમોગુણના વેગ ધ્યાન અવસ્થામાં બેસતી વખતે આવતા હોય તે બધા ટળી જાય છે. મહિમાનો વિચાર કરો, આત્માનો વિચાર કરો, જગતના નાશવંતપણાનો વિચાર કરો. એ સાર માત્ર મુક્તાનંદ સ્વામી આ પદની પંક્તિમાં બતાવે છે. તન અભિમાન તજે પૂરણ સુખ પામીએ. આપણે સંત સમાગમ કરીએ, પુષ્પદોલોત્સવમાં જઈએ, શતાબ્દી ઉત્સવમાં જઈએ, અરે યોગી બાપાની જન્મ જયંતિના ઉત્સવમાં જઈએ, હમણાં મહંત સ્વામી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ વડોદરાના આંગણે ખૂબ ધામધૂમથી ઉજવાશે. એમાં આપણે જઈશું. એમાં આપણને આનંદ તો આવશે. શેનો? સારો ઉતારો મળ્યો હોય એનો આનંદ આવે. VIP પાસ મળ્યો હોય અને આગળની હરોળમાં બેસવાનું મળ્યો હોય એનો આનંદ આવે. અને VIP ભોજનશાળામાં જમવાનું મળે એમાં આપણને એનો આનંદ આવે. પણ જેના માટે આપણે સમયમાં જઈએ છીએ, સમય ને પૈસા ખર્ચીને આપણે લ્યાં સુધી લાંબા થઈએ, એ ભગવાનના અખંડ ધારક સંત મહંત સ્વામી મહારાજ અને એમના વાલસોયા સંતોના દર્શન કરતી વખતે આપણને આનંદ નથી આવતો. એની પાછળનું કારણ આપણું નિરંતર અનુસંધાન દેહ સામું છે. દેહના સુખમાંથી, ઇન્દ્રિયો અંતઃકરણને લડાવવામાંથી આપણે બહાર નીકળ્યા જ નથી. આનાથી બીજું ઘણું બધું અતિ અનંત ગણું સુખ છે. એનો વિચાર વર્ષોના સત્સંગ પછી પણ આપણે કરતા નથી. આપણે એમ જ માનીને બેઠા છીએ કે આગલી હરોળમાં સોફા ઉપર બેસવાનું મળે અને ડાઇનિંગ ટેબલ ઉપર VIP જમવાનું મળે, એ સાચું સુખ છે. એ તો દેહને સુખ આપે, ઇન્દ્રિયો અંતઃકરણને સુખ આપે, મનને સુખ આપે, પરંતુ આત્માને સુખ ક્યારે મળે? કે જ્યારે દેહ ભાવનો ત્યાગ કરીએ ત્યારે. દેહથી જુદા પડવાનો વિચાર કરતા જ નથી. અને કોઈ વખત ગુણાતીતાનંદ સ્વામી જ્યારે મૂળજી શર્માના રૂપમાં ભાદરામાં હતા અને તે વખતે પોતાના બાળમિત્રોને ભજન કીર્તન કરાવતા, ધૂન બોલાવડાવતા, અને એક વખત એ મૂળજી શર્મા એટલે ગુણાતીતાનંદ સ્વામી પોતાના બાળમિત્રોને એક ભાડિયો કૂવો હતો તેની પાસે લઈ ગયા. અને અવાવરું કૂવો હતો, એનું પાણી વપરાતું નહોતું, એટલે એ પાણીની ઉપરના ભાગમાં લીલ બાજી ગયેલી. તરત જ પૂછ્યું બાળકોને, જુઓ અહીંયા આની અંદર શું છે? કે પાણી. એ પાણીની અંદર તમને તમારા મુખનું પ્રતિબિંબ દેખાય છે કે ના? તો કેમ નથી દેખાતું? બાળકોએ કહ્યું કે પાણી દેખાતું નથી, પાણી ઉપરની લીલ દેખાય છે. પછી લગભગ 5-1 કિલોનો મોટો પથ્થર મૂળજી શર્માએ લીધો ને ઉપરથી જોરથી પડતો મૂક્યો. એ પથ્થરો પડવાના કારણે તમામ લીલ હતી એ બધી કૂવાના કિનારા ઉપર જતી રહી. પાણી દેખાવા લાગ્યું. બાળકોને પૂછ્યું, હવે તમારા મુખનું પ્રતિબિંબ દેખાય છે? કે હા. એ ક્યારે દેખાણી? કે લીલ
બાજુ ઉપર ખસી ગઈ ત્યારે એમ આપણને પણ સંતમાં અને ભગવંતમાં, મૂર્તિમાં ભગવાનના દર્શન નથી થતા, ભક્તમાં ભક્તના દર્શન નથી થતા. એની પાછળનું કારણ શું છે કે આપણા દિલ દિમાગ અને નેત્રમાં આ અજ્ઞાન, વાસના, માયા, દેહાભિમાન, હું અને મારાપણાની ભાવનાની લીલ બાજી ગઈ છે. એટલા માટે સંતને આપણે મનુષ્ય જેવા સમજીએ છીએ, મૂર્તિને પાષાણની સમજીએ, ધાતુની સમજીએ, ચિત્રામણની સમજીએ છીએ, પણ એમાં સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. એવા પ્રકારના આપણને દર્શન નથી થતા. એટલા માટે તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ. સંતો આપણને ઘણી વખત એમાં પૂજ્ય ડૉક્ટર સ્વામી જેવા, જેના શબ્દો નાભીમાંથી નીકળતા હોય, ધારદાર વાતો કરે, અને એ વાતો સાંભળ્યા પછી આપણને એમ થાય કે આપણે આત્મા છીએ, બ્રહ્મ છીએ, ગુણાતીત છીએ, દેહ નથી, મારું આ નામ ગામ જાતિ નથી. થોડા સમયના માટે દેહ ભાવની લીલ આજુબાજુ ખસી જાય છે, પણ ઘેર આવીએ ને પ્રમુખ સ્વામી મહારાજ કે ચાનો બાદશાહી, ચાનો કટોરો ગટગટાવીએ એટલે પછી લીલ દેહ ભાવની, આ સંસારની લીલ બાજી જાય છે. એટલા માટે સંતનું ને ભગવંતનું સુખ આપણને 24 કલાક નથી આવતું. પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી મહારાજના પ્રત્યક્ષ દર્શન કરતા હોઈએ, બાજુમાં બેઠા હોઈએ, પગચંપી કરતા હોઈએ, સ્નાન કરાવતા હોઈએ, એમની અમૃત પાણીનું પાન કરતા હોઈએ ત્યારે તો આપણને આનંદ આવે. પણ એમનાથી લાખો ને કરોડો માઇલ દૂર જઈએ તો પણ આપણને પ્રત્યક્ષપણાનો લાભ મળે છે, એવો આનંદ આવે ત્યારે સમજવું કે આપણે તન સુખનો ત્યાગ કર્યો છે. તન સુખનો ત્યાગ કર્યા સિવાય આત્મસુખ આવતું નથી. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત ભગતજી મહારાજના શબ્દો ટાંકીને વાત કરતા કે ભજનાનંદી કોકે વિષયાનંદી જગત હે ભજનાનંદી કોક. દુનિયાના જીવ પ્રાણી માત્ર વિષયના આનંદને માણી રહ્યા છે, એને ક્યારેય પણ આત્માનું સુખ અને પરમાત્માનું સુખ આનાથી અનંત ગણું અપાર 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 છે એવો વિચાર નથી આવતો. વિષયાનંદી જગત હે ભજનાનંદી કોક. એ ભજનનો આનંદ લેવાનો, પ્રાપ્તિનો આનંદ લેવાનો, સત્સંગ મળ્યાનો આનંદ લેવાનો, આ ઉપાસનાનો, ભક્તિનો, જ્ઞાનનો આનંદ આપણને મળે ક્યારે? અહંતા અને મમતાનો ત્યાગ કરીએ ત્યારે. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.